અંબરીશ પોતાનું સંપૂર્ણ જીવન છે એ ભગવાનમાં જ વ્યતીત કરતા હતા. એ સવારે ઊભા થાય ત્યારથી લઈને શયન કરે ત્યાં સુધી સંપૂર્ણ દિવસ ભગવત ભક્તિમાં વિતાવતા હતા. તો અંબરીશ રાજા છે એ એક વખત પોતે સંધ્યાવંદન ઇત્યાદિ કરતા હતા. તો એવામાં એમને ત્યાં ઘણા બધા ભક્તો આવતા. તો એ સંધ્યાવંદન કરીને જે પણ ભક્ત ઇત્યાદિ જે પણ આવતા એ બધાને દાન ઇત્યાદિ આપીને સંતુષ્ટ કરતા હતા. મોટા મોટા યજ્ઞ કરતા હતા. અને એ યજ્ઞનું જે ફળ હોય એ ફળ પોતે ન સ્વીકારતા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી દેતા હતા. જે કોઈ યાચક આવે યાચકને દાન દક્ષિણા ઇત્યાદિ આપતા હતા. ભગવાનની ભક્તિમાં સંપૂર્ણ જીવન ગાળતા હતા. તેને એટલે માટે ભાગવતજીના 9મા સ્કંધમાં 4થા અધ્યાયમાં 4થો અને 5મો અધ્યાય બંને અધ્યાયમાં મહાભાગવત એવા અંગદીનું ચરિત્રનું વર્ણન કરવામાં આવ્યું છે. સવે મનઃ કૃષ્ણપદારવિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને પ્રયોહરેર્મંદિરમાર્જનાદિષુ સ્તુતિં ચકારા સ્ફુટશતપથોદય. કેમનું જીવન કેવું હતું? આપણે છીએ તો આપણે વૈષ્ણવ કહીએ છીએ કે આપણે વૈષ્ણવ છીએ. તો આપણે વૈષ્ણવ થઈને આપણું જીવન કેવું છે અને આ અંબરીશ રાજાનું જીવન કેવું છે એ બંનેની તુલના કરવા જેવી છે કે વૈષ્ણવનું જીવન કેવું હોવું જોઈએ. સવૈ મનઃ કૃષ્ણપદારવિંદયો. અંબરીશ રાજાનું જે મન છે એ સતત ને સતત ભગવાનના ચરણ કમળોમાં જ રહેતું હતું. સવૈ મનઃ કૃષ્ણપદારવિંદયો. એમનું મન હંમેશા ભગવાનના ચરણ કમળોમાં જ રહેતું હતું. અને આપણું મન છે સંપૂર્ણ સૃષ્ટિમાં ભટક્યા કરે. ઘડીક ઘરમાં ભટકે, ઘડીક વ્યવસાય ક્ષેત્રે ભટકે, ઘડીક સગા સંબંધી ક્ષેત્રે ભટકે અને પાછું જો ફ્રી હોય તો ભગવાનના તરફ આવે. જ્યારે અંબરીશ રાજાનું મન હતું એ સતત ને સતત ભગવાનના ચરણ કમળોમાં રહેતું હતું. વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને. એમની જે વાણી હતી એ વાણી હંમેશા વૈકુંઠ ગુણાનુવર્ણને, વૈકુંઠવાસી વૈકુંઠમાં રહેવાવાળા એવા શ્રી હરિના ગુણોનું વર્ણન કરવામાં જ ઉપયોગમાં આવતી હતી, ઉપયોગ થતી હતી. બીજો એક વસ્તુઓને પ્રયોજવામાં અથવા ઇતર વસ્તુ કહેવામાં, સાંસારિક વસ્તુઓ કહેવામાં એમની વાણી જરાય પણ રહેતી હતી નહીં. એમની વાણી સતત ને સતત પ્રભુના ગુણોનું વર્ણન કરવામાં ઉપયોગમાં આવતી હતી. વચાંસી વૈકુંઠ ગુણાનુવર્ણને કરો હરેર મંદિર માર્જનાદિષુ. અને એમના કર એટલે કે હસ્ત, એમના હાથ, અંબરીશ રાજાના જે હાથ હતા એ ભગવાનના મંદિરને વાળવામાં ઉપયોગમાં આવતા હતા. કરો હરેર મંદિર માર્જનાદિષુ. એમના જે હસ્ત હતા એ ભગવાનના મંદિરનું સંમાર્જન કરવામાં, વાળવામાં કામમાં આવતા હતા. અત્યારે આપણામાંથી કોઈને કીધું હોય તો લીલો સાવની ભગવાનનું મંદિર વાળી નાખો, ના થઈ શકે. આપણે કહીએ કે અમે ભગવાનના પરમ ભક્ત તો છીએ, આ સાવની ભગવાનનું મંદિર વાળી નાખો, એટલું ના થઈ શકે. સૌથી ઉત્તમમાં ઉત્તમ જો કોઈ સેવા હોય તો એ ભગવાનના મંદિરને વાળવાની સેવા છે.
એટલા માટે તો ભદ્રાજી ભગવાનના જે પટરાણી છે, 8 પટરાણીમાંના એક પટરાણી એટલે કે ભદ્રાજી છે, એ ભદ્રાજી એવું કહે છે, અહમ તત્વ માર્ગણી, કે હું તો ભગવાનના ઘરની સાવરણી છું. શું કીધું? હું ભગવાનના ઘરની સાવરણી છું. એ સાવરણી એટલે કે માર્ગણી, ભગવાનના ઘરને વાળવાનું, ભગવાનના મંદિરને વાળવાનું જે કામ છે એ સૌથી ઉત્તમમાં ઉત્તમ કીધું છે. સ્તુતિમ ચકારા સ્તુતસત કથોદયે. સ્તુતિ, સ્તુતિ એટલે કાન. સ્તુતિનો અર્થ શું થાય? કાન. કાન છે એ હંમેશા સત્કથોદયે, ભગવાનની જે કથાઓ છે એ કથાઓને સાંભળવાના, ભગવાનની જે ગાથાઓ છે એ ગાથાઓને સાંભળવામાં, ભગવાનની લીલાઓ છે એ લીલાઓને સાંભળવામાં રહેતા હતા. કોઈનું પણ સાંભળવું નહીં, જે ભગવાનની જે કથા હોય એ જ સાંભળવું. બીજા કોઈ જે પણ કઈ કહે છે તો એ સાંભળીને આપણું મન છે એ ઉદ્વિગ્ન થશે. મનના અંદર બધાથી બધી આવશે, પણ ભગવાનના જે ગુણો છે, ભગવાનની જે લીલાઓ છે એ જો સાંભળશો તો તમારું મન નિર્મળ બનશે, તમારું મન પવિત્ર બનશે. આવી રીતે અંબરીશ દાદા છે એ પોતાનું જીવન વ્યતીત કરતા હતા. આગળના ભાગમાં એવું કીધું કે મુકુંદ લીલાલય દર્શને કૃષ્ણો. કૃષ્ણ એટલે કે આંખો. ઋષિનો અર્થ શું થાય? આંખો. એમની આંખો છે તો આંખો શા કામમાં આવતી હતી? મુકુંદ લીલાલય દર્શને, ભગવાન મુકુંદના શ્રી વિગ્રહના દર્શન કરવાને માટે એ આંખો કામમાં આવતી હતી. શ્રી વિગ્રહ એટલે ભગવાનનું સ્વરૂપ. ભગવાનનું સ્વરૂપ કેવું છે એ નિરખવામાં જ એમની આંખો છે એ ઉપયોગમાં આવતી હતી. અત્યારે આપણે ભગવાનના સ્વરૂપને નિરખીએ તો છીએ, દર્શન તો કરીએ છીએ, પણ કેવી રીતે? આંખો બંધ કરીને. અને દૂધ દૂધથી લોકો આવેલા હોય, ઘણા લોકો ગોદીવલીથી આવેલા હોય, ઘણા લોકો આમ ભાંડુપ ત્યાંથી આવેલા હોય, લોહીથી આવેલા હોય, અને અહીંયા આવીને ભગવાનની સન્મુખ થાય તો ભગવાનની સન્મુખ થાય ત્યાં શું કરશે? આંખો બંધ કરી દેશે. ભગવાનની સન્મુખ થઈને આંખો બંધ કરી દેશે. તો એ ભગવાનની સન્મુખ થઈને આંખો બંધ નથી કરવાની, આંખો ખોલવાની છે. આંખો ખોલશું તો ભગવાનના દર્શન થશે. ભગવાનનું મુખારવિંદ કેવું છે, મુખારવિંદ પર શું ધારણ કરેલું છે, ભગવાનના ચરણ કમળ કેવા છે, ભગવાનના હસ્ત કમળ કેવા છે, ભગવાને કેવા વસ્ત્રને ધારણ કરેલા છે, ભગવાને કેવા શિંગારને ધારણ કર્યા છે, શ્રી મસ્તક પર શું ધારણ કરેલું છે. આજે બધી વસ્તુ આપણે જોશું તો આપણે ભગવાનના સારી રીતે દર્શન કરી શકશું. બાકી તો આવીને આંખો બંધ કરી દઈશું તો ભગવાને એમ કહે છે કે જો બંધ આંખો કરીશ તો મારા દર્શન થશે નહીં. અને આપણી એવા ઋષિ મુનિઓ જેવી સ્થિતિ હજી નથી થઈ કે આંખો બંધ કરી અને ભગવાનના દર્શન થઈ જાય. એ ઋષિ મુનિઓ હતા એમની એ ઉત્પત્તિ એવી હોય છે કે જે આંખો બંધ કરે અને ભગવાન એમના પ્રત્યક્ષ થાય એટલે ભગવાનને એકા દર્શન થાય. આપણે સામાન્ય માણસ છીએ તો આપણે આંખો બોલવી પડે. મુકુંદ લીલાલય દર્શને કૃષ્ણો તદભૃત્ય ગાત્ર સ્પર્શૈક સંગમમ. તદભૃત્ય ગાત્ર, ભૃત્ય એટલે કે એમના દાસ. ભગવાનના જે દાસ છે એ ભગવાનના દાસના શરીરનો સ્પર્શ કરવા માટે તદભૃત્ય ગાત્ર સ્પર્શૈક સંગમમ, એમના હસ્ત છે તે લાલાયિત રહેલા હતા. ભગવાનના જે ઉત્તમ ભક્ત હોય, ભગવાનની જે ઉત્તમ સેવા કરતા હોય, એમના શરીરનો જો સ્પર્શ થઈ જાય, એમના હસ્તનો પણ જો સ્પર્શ થઈ જાય, એમના ચરણનો પણ જો સ્પર્શ થઈ જાય તો આપણું જીવન ધન્ય થઈ જતું હોય છે.
માટે જ મહાકવિજી શું કહે છે કે દાસાનુદાસો ભવિદાસ વિભૂય, કે હું ભગવાનના દાસનો પણ દાસ બનવા માંગુ છું. શા માટે? કે ભગવાનનો જે નિરંતર ચિંતન કરે છે, ભગવાનનું જે નિરંતર સેવા કરે છે, આવા જે ભક્ત છે એવા ઉત્તમ ભક્તનું જીવન ઉત્તમ હોય છે અને એનો સંગ પણ ઉત્તમ હોય છે. બીજા બધાનો સંગ કરવા કરતા આવા જે ભગવત ભક્ત હોય, ભગવાનના ભક્ત હોય એવાનો સંગ કરવો, જેથી કરીને આપણું જીવન ઉત્તમ બને અને ઉન્નત બને. જ્ઞાનમ ચ તત્પાદ સરોજ સૌરભે, જ્ઞાનમ ચ તત્પાદ સરોજ સૌરભે. એમના કાન ત્યાં રહેતા હતા કે ભગવાન છે એ ભગવાનની જે કથાઓ છે, ભગવાનની જે ગાથાઓ છે એ સાંભળવામાં, અને કારણે એટલું જે નાક છે તત્પાદ સરોજ સૌરભે, એમની જે નાસિકા છે એ નાસિકા, આપણું નાક છે શું કામમાં આવે કે જે જુદા જુદા જે સુગંધ છે જુદી જુદી પ્રકારની એને સ્પર્શ કરવામાં, એને સૂંઘવામાં. જ્યારે અંબરીશ હતા એમની જે નાસિકા છે તે નાસિકા માત્ર ભગવાનના ચરણ કમળમાં કરવામાં આવેલા તુલસીને સૂંઘવામાં અથવા તો એ તુલસીને એ જીર્ણ કરવામાં કામમાં આવતી હતી. પાદો હરે ક્ષેત્ર પદાનુસર્પણે, અંબરીશના જે ચરણ હતા, અંબરીશના જે પગ હતા એ માત્ર ભગવાનના સ્થાનના દર્શન કરવાને માટે પ્રેરિત થતા હતા. ભગવાનના જે પણ અલગ અલગ સ્થાન છે, વૃંદાવન છે, જગન્નાથપુરી ઇત્યાદિ જે પણ ભગવાનના સ્થાનો છે એ સ્થાનમાં જવા માટે, ભગવાનના મંદિરે જવા માટે એમના પગ જતા હતા. શિરો ઋષિકેશ પદાનુસર્પણે, શિર એટલે કે મસ્તક, મસ્તક છે એ બધી જગ્યાએ નમાવતા નહીં, એક જ જગ્યાએ નમેલું રહેતું. કોની આગળ? ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં. અંબરીશ રાજાનું મસ્તક હંમેશા ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં રહેતું હતું. કામમ ચ દાસ્યે નતુ કામ કામ્યયા, કામમ એટલે કે ઈચ્છાઓ, એ કંઈ પણ બીજા જાતની ઈચ્છાઓ કરતા ન હતા. પોતાની સંપૂર્ણ ઈચ્છાઓને એમણે ભગવાન શ્રી હરિના ચરણ કમળમાં સમર્પિત કરી દીધી હતી. પોતાની કામનાઓ માટે, પોતાની ઈચ્છાઓ માટે કોઈની પણ એ ઈચ્છિત વસ્તુ કંઈ પણ કરતા નહીં, કોઈ ઈચ્છા કરતા નહીં. અને યથોત્તમ શ્લોક જનાશ્રયા હતી. અને એમનું મન છે, મતિ એટલે કે પણ, એમની મતિ બુદ્ધિ એ હંમેશા ઉત્તમ શ્લોક, ઉત્તમ શ્લોકને કહેવામાં આવ્યા છે જે ભગવાનના સૌથી ઉત્તમમાં ઉત્તમ ભક્ત હોય એને ઉત્તમ શ્લોક કહેવામાં આવ્યા છે. ઉત્તમ શ્લોક કોણ છે? તો કે પ્રહલાદજી. ઉત્તમ શ્લોક કોણ છે? તો કે ધ્રુવજી. ઉત્તમ શ્લોક કોણ છે? તો કે ઉદ્ધવજી. ઉત્તમ શ્લોક કોણ છે? તો કે વ્યાસજી. અને ઉત્તમ શ્લોક એટલે ગણેશ. તો એ ઉત્તમ શ્લોક જનાશ્રયા હતી. એમની જે મતિ છે, એમનું જે બુદ્ધિ, મન છે એ હંમેશા આવા જે ભગવાનના ઉત્તમ ભક્ત હોય એના ચરણ કમળમાં રહેતું હતું. આવા અંબરીશ રાજા હતા કે જેનું સંપૂર્ણ જીવન ભગવતમય હતું. આપણને એવું થાય કે હંમેશા પોતાનું જીવન ભગવાનમાં જ રાખીએ તો પછી આપણું જીવન કેવી રીતે ચાલી શકે? તો આપણા જીવનને ચલાવવા વાળા એ શ્રી હરિ છે.
આપણે સંપૂર્ણ એમના જો